સતનામ સાહેબ સર્વોપરી સત્પુરુષ सबके जीवन प्रथम वंदन ताहि गो नाश भय सब द्वितीय वंदन सद्गुरु जी को करता है ज्ञान प्रकाश बिना આજનો આ પાવન પવિત્ર મંગલકારી જીવોનો ઉદ્ધારક એવો આ શુભ પ્રસંગ કહીએ, જીવોનો ઉદ્ધારક એવો આ અમૂલ્ય પ્રસંગ કહીએ એ પ્રસંગ આજે ભેટાસી ગામની આ ધર્મભૂમિ ઉપર પરમ પૂજ્ય દયારામ મહારાજ નિર્મિત આશ્રમ નિરાંત આશ્રમ ખાતે બાપુ કિરણરામ મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય રાવજીરામ મહારાજની ના સાનિધ્યમાં પરમ પૂજ્ય દયારામ મહારાજની અસીમ કૃપાથી આજે જ્યારે આ પ્રસંગ ત્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના પ્રસંગનું જે સત્સંગનું જે રસપાન કરાવવા માટે જે આપણા આંગણે જે મહાપુરુષો પધાર્યા છે, આગળ ઉલ્લેખ થઈ ગયો તે પ્રમાણે ઉત્તર ગુજરાત કંબોઈ ગામ હાલ સુરત રહેતા પરમ પૂજ્ય કાંતુભા મહારાજ આપણી સમક્ષ વચ્ચે ઉપસ્થિત છે. સામેત્રાથી આત્મારામ મહારાજ, તેમજ સોજાલીથી રાવજીરામ મહારાજ, અન્ય મહાપુરુષો આજે જ્યારે એક અરસપરસ આ નિરાંત મહારાજની જે જ્ઞાનધારાની જે કંઈક મહિમા છે એ મહિમાને સમજવા માટે, આગળ વધારવા માટે આજે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છે ત્યારે એક વાત એવી કહેવી છે કે કબીર દર્શન સાધુ કે સાહેબ આવે યાદ, કબીર દર્શન સાધુ કે સાહેબ આવે યાદ, લેખે મેં સોહી ઘડી બાકી કે દિન બાદ. આ જીવનની અંદર જેટલી વખત કોઈ સંત સાધુ, કોઈ આત્મજ્ઞાની મહાપુરુષોનું સાનિધ્ય મળી જાય, કોઈ અનુભવી મહાપુરુષોના શબ્દનો જો કદાચ સંગ મળી જાય તો આ જીવનની જેટલી ક્ષણો આપણે એક ક્ષણને આપણે જે આપણે પામ્યા છે એ ધન્ય બની જાય એમ છે સાહેબ. એટલે આજનો આ અવસર સાહેબના જે કયા પ્રમાણે કબીર દર્શન સાધુ કે સાહેબ આવે યાદ, આ દર્શનની જો આપણે વ્યાખ્યા કરીએ તો આપણે સામાન્યપણે એમ સમજીએ છીએ કે એકબીજાના જે મોઢો જોઈએ અને દર્શન થયા એમ આપણે કહીએ, એમાં ખોટું તો નથી, પરંતુ એમાં કંઈક આપણે વધારો કરીએ તો દર્શનની વ્યાખ્યા ત્યારે પૂરી થાય છે કે મહાપુરુષોના હૃદયની અંદર, મહાપુરુષોના હૃદયમાં જે પોતાનું અનુભવ જ્ઞાન, જે આત્મજ્ઞાન છે એ પોતે અનુભવી શક્યા છે.